વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ રિવ્યૂ બેઠક યોજાઈ, જેમાં અધિકારીઓ સાથે વિવિધ મુદ્દાઓ, શહેરના વિકાસલક્ષી કામો તેમજ નાગરિકોની સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી તેમજ ભવિષ્યના આયોજન અંગે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા। બેઠક દરમિયાન ખાસ કરીને શહેરમાં ચાલી રહેલી સફાઈ કામગીરી અંગે અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી અને સફાઈ વ્યવસ્થા વધુ અસરકારક બને તે માટે સૂચનો આપવામાં આવ્યા હતા। સાથે જ આવનાર સમયમાં નાગરિકોને પાણીની કોઈપણ જાતની તકલીફ ન પડે, તેમને સ્વચ્છ તથા ચોખ્ખું પાણી મળી રહે તે માટે નાગરિકોને યોગ્ય પ્લાનિંગ સાથે કામ કરવાની અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી। આ ઉપરાંત શહેરમાં ચાલી રહેલી ડ્રેનેજ કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી અને કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। હેરિટેજ સ્ક્વેર વિસ્તાર તેમજ હેરિટેજ બિલ્ડિંગોની જાળવણી અંગે પણ સૂચનો કરવામાં આવ્યા છે। શહેરના બ્રિજ અને તળાવોના બ્યુટિફિકેશન અંગે પણ ચર્ચા કરી અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશન આપવામાં આવ્યા હતા। સાથે જ અગાઉના કામોની પ્રગતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। રિવ્યુ મીટિંગ છે, એમાં ખાસ કરીને રાજ્ય સરકાર તરફથી પણ જે સૂચના હોય છે એના આધારે આજે રિવ્યુ મીટિંગ કરવામાં આવ્યું છે। સૌથી પહેલાં એઝ યુઝ્યુઅલ અમે વન ડે વન રોડ જે અત્યારે સ્વચ્છતા ઉપર જે ભાર મૂકીએ છીએ એના આધારે અત્યારે દરેક ઝોનમાં કેટલા રોડ્સની કામગીરી થઈ છે એ બધાને રિવ્યૂ કરવામાં આવ્યું છે। ખાસ કરીને સાઉથ ઝોનમાં 55 રોડ્સ અમે અત્યાર સુધી વન ડે વન વોર્ડમાં કર્યા છે। નોર્થમાં 11 રોડ્સ, વેસ્ટમાં 15 રોડ્સ અને ઈસ્ટમાં 11 રોડ્સની અત્યારે વન ડે વન રોડની અંતર્ગત કરી રહ્યા છે। વન ડે વન રોડમાં સફાઈ, ડિવાઈડર ક્લિનિંગ, સાઈડમાં પેવર બ્લોક ક્લિનિંગ, ઘાસ ક્લીન કરવાનું, ગાર્ડન્સની ડિવાઈડર્સ બધું ક્લીન કરવાનું અને આખો રોડની પટ્ટો સાફ કરવાનો છે। જે જગ્યામાં નાની મોટી દબાણો છે એ પણ દબાણ દૂર કરવાની કામગીરી અત્યારે કરી રહ્યા છે। મોટાભાગમાં કેટેગરી એ રોડ્સ અત્યારે અમે સફાઈમાં લીધેલા છે, પછી અમે કેટેગરી બી રોડ્સમાં કરવાના છે, એટલે જે તે ડેપ્યુટી કમિશનર્સની લેવલમાં એની નિગરાણીમાં અત્યારે કામ ચાલી રહ્યા છે। નેક્સ્ટ અત્યારે અમે વોટર લોગિંગ જે જગ્યાઓ છે એ બધાને પ્રી મોન્સૂન એક્ટિવિટી તરીકે આઈડેન્ટિફાઈ કરીને સાફ સફાઈની કામગીરી શરૂ કરીશું। જે પર ડાખના ક્લિનિંગ, પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ખાસનું સફાઈ વધુનું આયોજન આજે કરવા માટે પ્લાનિંગ માટે અમે સૂચના આપી છે। કેચપેટ, રોડ સાઈડ ઝાડ, રોડ્સની અંદર જે મેન્ટેનન્સ કરવાનું છે, ઇલેક્ટ્રિક પોલ્સનું જે સરખું કરવાનું છે, એ બધા જ સાઇટ ઉપર દરેક રોડ વાઇઝ લેવાનું પણ નિર્ણય લીધું છે અને આ કામગીરી પણ ફિલ્ડમાં ચાલુ છે। સ્વચ્છતા સર્વેક્ષણની અંતર્ગત દરેક હેરિટેજ ઇમારતો, પબ્લિક ટોયલેટ્સ, રોડ્સ અને ગ્રોસ ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ એને સાફ કરવા માટે અત્યારે સૂચના આપી છે। અને આપણા ગ્રીવન્સ રિડ્યુસલ મિકેનિઝમ મારફતે રોજ અમે કોલ્સ પણ કરીને પબ્લિકની ફીડબેક પણ લઈ રહ્યા છે। સારું ફીડબેક છે, એમાં અત્યારે સ્વચ્છતા ઉપર જે કામ ચાલી રહ્યા છે એના ઉપર વધારે ભાર મૂકીશું। સિટીની અંદર પાણીનું ઇશ્યુઝ ના રહે એના માટે વોટર ડિપાર્ટમેન્ટને આજે રિવ્યૂ કરવામાં આવ્યું છે। ખાસ કરીને વોટર સપ્લાઈઝ, પ્રેશર અને કન્ટામિનેશન, આ ત્રણ ઇશ્યુઝમાં કંઈ ઇશ્યુઝ ના હોવું જોઈએ। ટાઈમલી ક્લોરિનેશન અથવા સુપર ક્લોરિનેશન કરવાનું સૂચના આપી છે। અત્યારે ગરમીની સિઝન છે અને બોર્ડ એક્ઝામ્સનો સમય પણ છે, એટલે પાણીની અછત કોઈ ના હોવું જોઈએ અને આવતું હોય તો સેમ ડે એનો નિકાલ પણ કરવા માટે અત્યારે સૂચના આપી છે। એટલે દરેક વોર્ડ એન્જિનિયર્સ, વોર્ડ ઝોનલ ઓફિસર્સ અને ડેપ્યુટી કમિશનર્સની સૂચના કર્યું છે। વોટર કન્ટામિનેશન માટે હવેથી અમે ક્રોસ સેમ્પલ્સ પણ લેવાનું શરૂ કર્યું છે। દરેક વોટર ટાંકી અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ્સથી અમે વધારે વોટર સેમ્પલ્સ લઈશું। ફૂડ ડિપાર્ટમેન્ટ મારફતે પણ જે ફૂડની સેમ્પલિંગ લેવાની છે એ પણ કરીશું। આવનારા દિવસોમાં ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ક્રોસ કન્ટામિનેશન થાય છે કે કેમ એની પણ સેમ્પલ્સ લેવા માટે સૂચના આપી છે, એટલે આવનારા દિવસોમાં વધારે સેમ્પલિંગ લઈશું। એક ફૂડ ડિપાર્ટમેન્ટ, અત્યારે ગરમી છે એટલે ફૂડમાં પણ અડલ્ટ્રેશન ના થાય એ ધ્યાને લેતા ખાસ કરીને ડેરી પ્રોડક્ટ્સ, આઈસ્ક્રીમ, દૂધ, છાશ અને પનીર એમાં પણ ચેક કરવા માટે સૂચના આપી છે કે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે। પબ્લિક ટોયલેટ્સમાં પણ સાફ સફાઈ ટાઈમલી રીતે થવું જોઈએ અને મેન્ટેનન્સ થવું જોઈએ, એ બાબતમાં સફાઈ માટે ઇમ્પોર્ટન્સ આપવાનું કીધું છે। અને આવનારા દિવસોમાં જે જાહેર શૌચાલયો બની રહ્યા છે એમાં પણ વેગ આપીને વધારે પબ્લિકની સુવિધા આપે એ દિવસનું કામગીરી કરવાનું છે। આવનારા દિવસોમાં જલ સંચયમાં પણ અત્યારે ગરમી છે એટલે જલ સંચયમાં મેક્સિમમ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ આ સમરમાં બની જાય એ દિશામાં કામગીરી કરી રહ્યા છે। અત્યાર સુધી ઓલમોસ્ટ 4000+ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ અલગ બીએમસી દ્વારા, અલગ સોસાયટીઝ દ્વારા, એનજીઓઝ દ્વારા બિલ્ડિંગ પરમિશન્સ આપતા વખતે કમ્પલસરી વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ, સ્કૂલ્સ, કોલેજીસ, સોસાયટીઝ બધા જગ્યામાં કરી રહ્યા છે।
એનું ડેટા એન્ટ્રી પણ અત્યારે ચાલી રહ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે મેક્સિમમ ટુ મેક્સિમમ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર સિટીમાં બની જાય, જેથી કરીને વરસાદ આવે, વરસાદની પાણી નીચે ઉતરે અને વોટર ટેબલ સારી રીતે પાણી મળી જાય, એ દિશામાં કામગીરી કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસની જે ડીપીઆર છે એમાં 12 ડીપીઆર બનાવવાની વાત હતી. એમાં અમને લગભગ 6,000 પ્લસની ટાર્ગેટની ડીપીઆર બનાવીને સરકારમાં મોકલ્યું છે. એટલે આવનારા દિવસોમાં 10,000ની જે ટાર્ગેટમાં પ્રાથમિક દૃષ્ટિએ પ્રથમ તબક્કામાં 6,000 મકાનો બનાવવા માટે છે. આવનારા દિવસોમાં 2,500 યુનિટ્સ માટે પણ અત્યારે પ્લાનિંગ હાથ ધરી છે. ખાસ કરીને જે પેન્ડિંગ ઇસ્યુઝ છે બાકી ડિપાર્ટમેન્ટ સાથે, એ પણ નિકાલ કરવા માટે ખાસ કરીને જે સિટીની અંદર 125 ml પાણી લાવવાની છે આજવા સરોવરથી, એટલે ડબ્લ્યુટીપીમાં ડિમેટા ડબ્લ્યુટીપીનું કામગીરી પણ પ્રગતિની રિવ્યૂ કરવામાં આવ્યું. અને આવનારા દિવસમાં વિધિન 1 to 2 મંથ્સની અંદર, 1 કે 2 મહિનાની અંદર આ પાણી અંદર લાવવા માટે અમે મહેનત કરી રહ્યા છીએ. પોન્ટૂન રેડી થઈ ગઈ છે, એટલે 125 ml અમે સિટીમાં ડ્રો કરી શકાય. પણ જે કનેક્ટિંગ લાઇન છે ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન માટે, એ પુસ્તૃથી એક જગ્યામાં એસએસએનએલ કેનાલમાં પેન્ડિંગ છે અને એનએચઆઈમાં પેન્ડિંગ છે, એને આગળ લઈ જવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે. અને ડ્રેનેજમાં જેટલા કામગીરી ચાલી રહ્યા છે સિટીમાં, આ ડ્રેનેજની કામગીરીને પણ અમુક વિસ્તારમાં જે રોડ બંધ કરીને કામગીરી કરવાની હતી, આ બધામાં માર્ચ એપ્રિલમાં પૂરું કરવા માટે તાકીદ આપી છે. એટલે આપણા માટે આવનારા દિવસોમાં મોન્સૂન માટે ડ્રેનેજ લાઇન્સ ખાસ સફાઈ, સ્ટોમવોટર ડ્રેનેજ સફાઈ અને નવું લાઇન્સ નાખવાનું કામગીરી ઉપર ખાસ ભાર મૂકીશું. અને પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે સિટીની અંદર પીવાના પાણી લાવવા માટે વધારે કામ કરવાનું છે. સિટીની અંદર 10 બ્રિજેસનું કામગીરી પણ ચાલુ છે. આ 10 બ્રિજેસની કામગીરીને પણ પ્રગતિમાં લઈ જવા માટે અત્યારે કામગીરી ચાલી રહ્યા છે. અને સાથે બ્રિજની બ્યુટિફિકેશન, આવનારા દિવસોમાં આ બ્રિજની બ્યુટિફિકેશનનું કામગીરી પણ સિટીમાં શરૂ થઈ ગઈ છે. દરેક બ્રિજેસને અલગ થીમ ઉપર અમે બ્યુટિફાઈ કરી રહ્યા છે. સિટીની અંદર આવતા 32 વોટર ટાંકી છે, એને પણ આવનારા દિવસોમાં સરસ રીતે બ્યુટિફિકેશન કરીશું. વડોદરાના આર્ટ, કલ્ચર, હેરિટેજ, એન્વાયરમેન્ટ, વોટર કન્ઝર્વેશનના તમામ થીમ્સ ઉપર કરવાના છે. અને જે પણ રોડ્સના લીધેલા છે કામ, નવા રોડ્સની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. રીસર્ફેસિંગનું કામ, પેચવર્કનું કામ, પોટહોલ્સ પુરાવાનું કામ, બધામાં વર્કમેનશીપ અને ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ કર્યા વગર કામગીરી કરવા માટે સૂચના આપી છે. અને જે પણ કોન્ટ્રાક્ટર્સમાં વર્કમેનશીપમાં, ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરતું એના ઉપર કડક કાર્યવાહી કરવા માટે રોડ્સ હોય, પાણી હોય, ડ્રેનેજ હોય, તમામ ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે. એટલે આવનારા દિવસોમાં આ 1-2 મહિનામાં જે સરખું કામગીરી વહેલા તકે ફાસ્ટ કામગીરી કરે, એના માટે અત્યારે તમામ તાકીદો અમે કરવાના છે. આવનારા દિવસોમાં ગાર્ડન્સમાં પણ વધારે આપણે સેવાસી જે ગાર્ડન, કેનાલ ગાર્ડનની પ્લાનિંગ છે, ઝેન ગાર્ડન છે, ગ્લો ગાર્ડન છે, બધાનું પણ પ્લાનિંગની રિવ્યૂ કર્યું છે. કદાચ ફ્રાઈડે અમે અલગથી હેરિટેજ, ફ્યુચરિસ્ટિક, લેક ફ્રન્ટ્સ, હેરિટેજ સ્ટ્રક્ચર્સ, બિલ્ડિંગની જે તમામ નવા પ્રોજેક્ટ છે એને પણ અલગથી રિવ્યૂ કરવાના છે, જેથી કરીને સિટીની અંદર આવતા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ, લાઇબ્રેરીઝ, ઓડિટોરિયમ્સ, આઇકોનિક બિલ્ડિંગ્સ, આ બધાની પ્રગતિ પણ એસ્ટિમેટથી ટેન્ડરથી વર્ક ઓર્ડર સુધી લઈ જવા માટે તમામ પ્લાનિંગ જે છે એના પણ રિવ્યૂ કરવાના છે. અને હેરિટેજ સ્ક્વેરની જે જાહેરાત થઈ છે, હેરિટેજ સ્ક્વેરને પણ કેવી રીતે અમલમાં લાવી શકાય, એ બાબતે તમામ તૈયારીઓ પણ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. એની અલગ રિવ્યૂ મિટિંગ પણ અમે આવનારા દિવસમાં કરવાના છે.